આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ ગયો છે। સેટેલાઇટના બિલેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી। શિવાલયોમાં ગુંજી ઉઠ્યા હર હર મહાદેવના નાદ। ભક્તોએ જળાભિષેક બલિપત્રથી કરી શિવજીની આરાધના કરી છે। આધિ વ્યાધિ ઉપાધિમાંથી મુક્તિ આપવા શિવજીને કરી છે પ્રાર્થના। તો આજથી રાજ્યભરમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને શ્રાવણ માસની શરૂઆત સાથે જ તમામ જે શિવ મંદિરો છે ત્યાં ભક્તોની આવવાની શરૂઆત થઈ ચૂકી છે। આપ જોઈ રહ્યા છો કે મોટા પ્રમાણમાં ભક્તો અહીંયા ભગવાન શિવજીના દર્શન માટે આવેલા આપને અહીંયા જોવા મળી રહ્યા છે। સૌથી મહત્વનું છે કે શિવજી છે એ કલ્યાણકારી એવા દેવાધિદેવ છે અને એની આરાધનાનો આ પર્વ છે અને એ જ્યારે એની આરાધનાની વાત હોય ત્યારે ભક્તો જરૂરથી એમને રીઝવવા માટે પહોંચતા હોય છે। જળાભિષેક દુગ્ધાભિષેક બિલીપત્ર કરીને શિવજીની આરાધના કરતા ભક્તો આપને જોવા મળી રહ્યા છે। કહેવામાં આવે છે કે આધિ વ્યાધિ ઉપાધિમાંથી મુક્તિ આપે છે ભોળા શિવ શંભુ। અને આજે જ્યારે એમના પવિત્ર માસનો પ્રારંભ થયો છે ત્યારે ભક્તો આપને અહીંયા આવેલા જોવા મળી રહ્યા છે। અત્યારે હાલ અમે અમદાવાદનો જે સેટેલાઇટ વિસ્તાર છે એ વિસ્તારમાં આવેલ બિલેશ્વર મહાદેવનું જે મંદિર છે ત્યાં ઉપસ્થિત છીએ અને આ જે મંદિર છે એની માન્યતા એવી છે કે પહેલાં બિલીપત્રનું એક વૃક્ષ હતું જ્યાં શંકરાચાર્યજી દ્વારા શિવલિંગ મૂકવામાં આવ્યું અને ત્યારબાદ આ જે મંદિર છે એનું નામ બિલેશ્વર મહાદેવ પડ્યું છે। કહેવામાં આવે છે કે શ્રાવણ માસને શિવ ઉપાસના માટે અત્યંત પવિત્ર અને સિદ્ધ માનવામાં આવે છે। આ માસ દરમિયાન શ્રદ્ધા અને શાસ્ત્રોક્ત વિધિથી ભગવાન શિવની આરાધના કરવાથી આધ્યાત્મિક શાંતિ અને સુખ સમૃદ્ધિ તેમજ મનોકામના પૂર્તિ માટે શુભ ફળ પ્રાપ્ત થાય છે તેવી ધાર્મિક માન્યતા છે। ત્યારે અહીંયાના જે ગુરુ છે તેઓ આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરીએ કે તેઓ શું કહી રહ્યા છે। જી, કેટલું મહત્વનો આ માસ હોય છે ભક્તો માટે ભગવાન શિવજીની આરાધના કરવા માટે? શિવ પુરાણમાં શિવની આરાધના માટે આ શ્રેષ્ઠ શ્રાવણ માસ બતાવ્યો છે। આ પવિત્ર શ્રાવણ માસમાં શિવની આરાધના કરવાથી અનેક ગણું ફળ મળે છે। શિવની આરાધનાથી સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે અને અહીંયા હરિભક્તો ભગવાન શિવ ઉપર જલાભિષેક દુગ્ધાભિષેક અનેક ફળોના રસથી એ ભગવાન ઉપર અભિષેક કરી પોતાની મનોકામનાઓ સિદ્ધ કરતા હોય। બિલીપત્ર ચડાવી ફળ અર્પણ કરી ભગવાનની પંચોપચાર અને ષોડશોપચાર પૂજા કરી અને ભક્તો પોતાના આ જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ માટે ભગવાન શિવની આરાધના કરે છે। આ શ્રાવણ માસમાં વ્રત જપ તપ અને નિયમ અનુસાર આ ભગવાનનો પવિત્ર શ્રાવણ માસ જો કરવામાં આવે તો ભગવાન શિવની કૃપા તદંતર ભગવાન ખૂબ જ પ્રસન્ન રીતે થઈ અને ભગવાન હરિભક્તોનું કલ્યાણ કરે છે। તો જે ભક્તો આવે છે એમને રીઝવવા માટે શું શું ખાસ વિશેષ કરવું જોઈએ અને ખાસ તો એમાં સોમવારે શું કરવું જોઈએ? આ પવિત્ર શ્રાવણ માસમાં સૌ હરિભક્તોએ ઉપાસના કરવી પડે। ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરવો પડે અને ભગવાન શિવ ઉપર જલાભિષેક રુદ્રાભિષેક કરી અને શિવની આરાધના કરી પોતાના જીવનનું કલ્યાણ થાય અને સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ। પવિત્ર શ્રાવણ માસના સોમવારમાં સૌપ્રથમ ભગવાન શિવ ઉપર શીતલ જળથી ગંગા જળથી અનેક ફળોના રસથી અભિષેક કરી કાળા તલ અર્પણ કરી ભગવાનની શિવની કૃપા તદંતર ખૂબ જ મહત્વનું બતાવ્યું છે। ઓકે, આપ શું કંઈ કરી રહ્યા છો આજે ભગવાનને રીઝવવા માટે? ભગવાનને રીઝવવા માટે મહાદેવનો શ્રાવણ મહિનાની શરૂઆત થઈ છે। એમાં એવું કહેવાય છે કે એને બિલીપત્ર જળ ચડાવો। મહાદેવ તો ભોળાનાથ છે, એમણે નીલકંઠ પોતે ધારણ કરેલું છે એટલે એમને તમે આ જે તમે જોઈ રહ્યા છો બધા જ સર્વ સમાજ એની પ્રાર્થના કરે છે, મહાદેવની પૂજા કરે છે, બિલીપત્ર જળ કંઈ પણ ચડાવીએ અને મહાદેવના બધાને આશીર્વાદ પ્રાપ્ત થાય છે। અને આમાં મેં આજે સવારે એક વડીલ સાથે એવું સાંભળ્યું કે તમારું શિવત્વ એટલે જો તમારો અહંકાર તમે ઓગાળી શકો છો તો તમે શિવત્વને પામી શકો છો। તો ભક્તો ખૂબ મોટા પ્રમાણમાં પહોંચી રહ્યા છે અને ભગવાનની આરાધના પણ આપને અહીંયા કરતા જોવા મળી રહ્યા છે। આ શ્રાવણ માસની વાત કરવામાં આવે કે જેનો આજથી પ્રારંભ થયો છે એમાં 4 સોમવાર છે અને સોમવારે પણ ભગવાનની આરાધના કરવાનું વિશેષ મહત્ત્વ રહ્યું છે। ત્યારે ગુજરાતના મોટાભાગના શિવ મંદિરોમાં આ પ્રકારની ભક્તોની ભીડ આજે આપને જોવા મળશે અને ભક્તો પણ ઈચ્છશે કે ભગવાન ભોળાનાથની આરાધના કરીને એમને કેવી રીતના રીઝવવા। કેમેરામેન મહેશ શિંદે સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।